નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એક હેલ્ધી એવી રેસીપી જે આપણે પાલક અને મેથીના મુઠિયા બનાવીશું. જો ફ્રેન્ડ્સ તમે આવી રીતે મુઠિયા બનાવીને આપશો તો બાળકો ચોક્કસથી ખાશે. આ મુઠિયાને તમે સાંજના નાસ્તામાં, બાળકોને લંચ બોક્સમાં કે તમને બ્રેકફાસ્ટમાં પણ ખાવી હોય તો બનાવી શકો છો. ખૂબ જ જલ્દીથી આ મુઠિયા બની જાય છે. તો ચલો આપણે ખૂબ જ હેલ્ધી એવા પાલક મેથીના મુઠિયા બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સૌથી પહેલાં એક વાસણની અંદર 1 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. હા ફ્રેન્ડ્સ, આપણે આ રેસીપીની અંદર ભરપૂર પ્રમાણમાં મેથી, પાલક અને કોથમીરનો ઉપયોગ કરવાનો છે. 1 કપ જેટલી ઝીણી સમારેલી પાલક એડ કરી દઈશું અને 1 કપ જેટલી ઝીણી સમારેલી મેથીને એડ કરી દઈશું. હવે સાથે આપણે અડધો કપ જેટલો બાજરાનો લોટ, તમારે જુવાર બાજરાનો મિક્સ લોટ એડ કરવો હોય તો કરી શકો છો. અડધો કપ ચણાનો લોટ એડ કરી દઈશું અને 2 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરશું. અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હિંગ, અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1 ચમચી ભરીને તલ એડ કરશું. 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટને એડ કરી દઈશું. અડધા લીંબુના રસને નીચોવી લેશું. 1 ચમચી જેટલું તેલ એડ કરશું. પિંચ ઓફ જેટલો આપણે બેકિંગ સોડા એડ કરી દઈશું. હવે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આપણે આમાં ભરપૂર પ્રમાણમાં કોથમીર, પાલક અને મેથીનો ઉપયોગ કર્યો છે, તો બહુ ઓછું એવું પાણીની જરૂર પડશે. આપણે આજે પાણીની જગ્યાએ મેં અહીંયા પાલકની પ્યુરી બનાવી છે. આ પાલકને મેં બ્લાન્ચ કરી લીધી છે અને એની પેસ્ટ બનાવી. જરૂર પડે એ પ્રમાણે થોડી પાલકની પ્યુરી એડ કરતા જશું અને એક નોર્મલ એવો સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. બહુ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં. અને લોટ બંધાઈ જાય એટલે થોડુંક એવું તેલ એડ કરી લોટને આપણે સરખી રીતે મસળી લઈશું. હવે આ લોટમાંથી આપણે નાની ગોળીઓ બનાવવાની છે, તો હથેળીની અંદર થોડું તેલ લગાડી અને મીડિયમ સાઇઝની નાની આપણે ગોળીઓ બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ખૂબ જ સરસ એવો નાસ્તો બનશે. 1 બાય 1 આપણે બધા જ લોટમાંથી બધી ગોળીઓ બનાવી. આવી રીતે મેં આ ઢોકળિયાની પ્લેટ લીધી છે, એની અંદર નીચે થોડુંક તેલ લગાડી બધી જ ગોળીઓને આપણે ગોઠવી લેશું અને હવે આ ગોળીઓને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો એક સ્ટીમરની અંદર થોડુંક પાણી એડ કરી ગરમ થઈ જાય એટલે બંને પ્લેટોને સેટ કરી દઈશું. ઢાંકણ ઢાંકી અને 10થી 12 મિનિટ માટે આપણે આને સ્ટીમ થવા દઈશું. 10-12 મિનિટ પછી સરસ રીતે મુઠિયા છે એ સ્ટીમ થઈ ગયા છે, બફાઈ ગયા છે. હવે આપણે ચેક કરી લઈએ તો આ રેડી છે. હવે આપણે બંને ટ્રેને ઢોકળિયામાંથી બહાર કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ એવા મુઠિયા છે એ બફાઈને રેડી થઈ ગયા છે. હવે આ મુઠિયાને આપણે એક વઘાર કરી લઈશું. તો એક વાસણની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ એડ કરશું. રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે 1 ચમચી ભરીને તલ એડ કરશું. 10થી 12 મીઠા લીમડાના પાન, અડધી ચમચી હિંગ અને પિંચોપ જેટલી હળદર એડ કરી સરખી રીતે મિક્સ કરી દઈશું અને જે આપણે બાફીને રેડી કરેલા મુઠિયા છે એ એડ કરી દઈશું. સરખી રીતે મિક્સ કરી દઈશું. 1થી 2 મિનિટ આ મુઠિયાને તેલની અંદર સતળાવા દઈશું. એક સરસ મજાનું ઉપરનું લેયર છે એ થોડુંક એવું ક્રિસ્પી એવું થઈ જશે. સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આ ગરમ મુઠિયાને હવે આપણે સર્વ કરી દઈશું. છેલ્લે આપણે 2 ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું. ફરીથી કોથમીરને મુઠિયા જોડે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ગરમ મુઠિયાને હવે આપણે રેડી થઈ ગયા છે એને સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ પાલક મેથીના મુઠિયા છે હવે રેડી છે. તમે એને ફ્રેશ દહીં કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો. આ મુઠિયાને હવે આપણે ઉપરથી થોડીક કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને જો તમારી પાસે ફ્રેશ નાળિયેર હોય તો એનાથી ગાર્નિશ કરશો તો જોડે ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે. તો ફ્રેન્ડ્સ, આ પાલક મેથીના મુઠિયા છે એ તમે સાંજના નાસ્તામાં બનાવી શકો છો. જો તમે ઓફિસે જતા હોય તો લંચ બોક્સમાં કે બાળકોને લંચ બોક્સમાં આપવા માટે એકદમ પરફેક્ટ રેસીપી છે. તો આ ખૂબ જ હેલ્ધી એવા પાલક
પાલક મેથીના મુઠિયાની રેસીપી તમને કેવી લાગી મને ચોક્કસથી જણાવજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.